આ તો કોઈ દી નું સાંભળ્યું એટલે કાનને ભારે લાગે. અને આમે ક્યાંકથી પ્રસૂતિવાળો કોઈ ખાટલાનું દવાખાનું હોય ત્યાં વગાડવાવાળા ના પાડે કે એ ભાઈ બંધ કર્યો, એ મોબાઈલ કરે, અહીંયા બાજુમાં આમ છે એ બંધ કરે, અને બંધ કરાવો. એમાં આ આપણી પ્રસૂતિ છે. આમ સમજો તો નવો જન્મ થાય છે આપણો. આ શરીરમાંથી છૂટીને આત્માના ભાવમાં જવું કંઈ સહેલી વાત નથી. બોલવું સહેલું છે, આત્માના ભાવની રેણી આઘરી છે. આ તમે જોતા નથી? આ હામાં બાયું બાયું પગે લાગે તો કેટલાય તો વિચાર કરે કે આ કયો ધર્મ સાહેબ. આ બાઈ તો ઠીક પોતાની ધણીને પગે લાગે, કાંઈક જોતું કરતું હોય તો આ બીજું કોણ લઈ આવે, એટલે બાઈ પગે લાગે. પણ આ આદમી પગે લાગે છે અને પાછા આમ પ્રેમથી પગે લાગે. આંખું કાઢીને પગે લાગે તો એ ખોટું પડે. એટલે માર્ક જ ન આવે. આંખું કાઢીને પગે લાગે અને મોઢું બગાડીને પગે લાગે એ લોકો તો અહીં બીજી વખત આવે જ નહીં, આવે જ નહીં. ટૂંકમાં આજે અહીં ખૂબ આનંદ આવે છે. એ જ આનંદ આવે છે જેની પાસે આખું હોય ને. સદગુરુએ આપી, અમને અંતરચક્ષુ સદગુરુએ આપી એમ કીધું છે. કોણે? આજે અમરમાએ કીધું, વીરબાઈમાએ કીધું, બધી બાઈઓ કીધું, રૂપાદેઈ એમ જાડેજાએ કીધું કે અમને આખું આપી તોળા દઈએ. માલદેઈ કીધું, રૂપાદેઈ અમને આખું આપી. નિરલબાઈ એને કુંભારાણે કીધું કે આણે અમને આખું આપી. લાખાજીએ લોહેણને કીધું કે આણે અમને આખું આપી. સનાતન ધર્મના બધા ભણેલા ગણેલા નથી, પણ અંતર કોઠા સૂજવાળા છે. એટલે વર્ષો છો વાલથી ને જીલો છો ભાવથી, વાલથી ને જીલો છો ભાવથી. મૂળદાસ લીલા તમારી રે વાલા, મૂળદાસ રે વાલા. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. સર્વગુરુ પરમાત્માની પ્રસન્નતા રહો. એટલે હવે આપણે જેટલા રિયલ એટલે ચોખ્ખે ચોખ્ખા નિયમ પાડીને આપેલી ઔષધિ એક એક મંત્રને એની રેણીથી જે મંત્રને સેવતા હોય એ લોકોની સાથે 1-2 મિનિટ ચર્ચા કરી લો. ચર્ચા એટલે વાર્તા નથી. ચર્ચા એટલે એને એક શાન કહું છું. શાન. રાતના 2:30-3 વાગે અયોધ્યાના રાજમહેલના દરવાજા પાસે એક બાઈ બિચારી ધીરે ધીરે કરતા પહોંચી. યુવાન બાઈ હતી, દીકરી વવારું હતી. એને જઈને આમ કરીને એક દોરી ખેંચી તો ઉપર એક ઘંટ વાગ્યો જોરથી. એટલે એક સૈનિક નીચે ઉતરો કે બોલ બેન, તને શું ફરિયાદ છે? એટલે એણે કીધું કે મારે ભગવાનને ફરિયાદ કરવી છે. તો કે ભગવાનને ફરિયાદ કરવી હોય તો ભગવાન અત્યારે એના શયનખંડમાં વિશ્રામ કરવા ગયા છે. દીકરી બેન નિશાસો નાખે છે. ઓલો સૈનિક કહે છે સવારે આવજે જે કામ હોય તે. ઓલી બાઈ કે પણ મારે અટાણે જ કામ છે. મારા ઘરવાળાએ મને અત્યારે રાતના 2:45 વાગે કાઢી મૂકી છે અને કારણનું નિવારણ રામ સિવાય કોઈ કરે એમ નથી. હું મારા પિયર ગઈ હતી, એક રાત રોકાઈને બીજે દી નીકળી આવી, પણ ભારે વરસાદ હતો. ઉપર વરસાદનું પાણી નદીમાં ખૂબ ભરાણું. એટલે ગામવાળાએ મને આડા ફરીને ના પાડી કે આ પાણીમાં બેન તો ઉતરતી નહીં, અહીંયા કોઈ જાણીતા હોય ત્યાં વિસામો કરી જા. એટલે હું રાત રોકાઈ ગઈ અને સવારે આવી તો સવારનો મારા ઘરમાં ઝઘડો શરૂ થઈ ગયો. એટલે બધાએ થોડું થોડું બળતણ નાખતા ગયા અને ઠરવાને બદલે વધારે ને વધારે સળગતું ગયું. એટલે અત્યારે
ભગવાન મને મળે તો જ મારો ન્યાય થાય, નહીં તો સવાર તો હું નહીં ભાડું. સાંભળો, સવાર કે પડે એ પહેલાં તો મને મરી જવું છે. પણ ઓલા સૈનિકો કે અત્યારે અમે ભગવાનને કોઈ ઉઠાડીશું નહીં. સાંભળજો, હું ગુરુમુખીઓ જે ખરેખરા ગુરુબંધા થઈ અને રેણી પાડતા પાડતા આ સાધના કરે છે એને હું કહું છું. પતિ ને પત્ની એ તો સમજ્યા. ખબર નહોતી ત્યાં સુધી એક શેરીમાં બે રમતા હતા. ખબર નહોતી ત્યાં સુધી ભાઈ બહેનની જેમ એકબીજા બોલાવતા હતા. ખબર નહોતી ત્યાં સુધી એને એમાં કોઈ પણ પ્રકારના બંધનો ઊભા ન થયા. અને ખબર પડી કે છોડી તારી કાલ સગાઈ કરવાની, ઓલાને ખબર પડી તારી કાલ સગાઈ કરવાની, પણ ક્યાં જ આ ખબર પડી તો બે મૂંઝાઈ ગયા કે ઓહો એને તો મેં ભાઈ ભાઈ કરીને રમાડ્યો છે, ઓહો એની હારે તો હું બેન બેન કરીને રમ્યો છું. પણ ખબર પડી એટલે બેને ત્યાંથી એકબીજા પ્રત્યેનું વર્તન બદલી ગયું. એમ જે રેણી પાડનારા છે એ ગુરુના વચનની જેને ખબર નથી ને એ અંજવાળું જેને લાગી ગયું, જેને શોટ લાગી ગયો છે, ઝટકો લાગી ગયો છે, એને ખબર પડી ગઈ છે, એના જીવન બદલાઈ જાય. હું બોલું છું બધાની વચ્ચે બોલું છું, લાગુ પડે છે એ લાગુ પડનારા થોડાક છે. એ ગુરુના ચરણમાં બેઠા છે, એના આચરણથી એના પગલાં ભરે છે, ગુરુના વચનને પકડીને જે બેઠા છે એને કહું છું. અત્યારે હું એમ માનું કે હું ગુરુના ચરણમાં છું, ગુરુના કહેવામાં છું, એના રેણીના વચનોના પગલે પગલે હાલું છું, એમ નો હાલે. હું કહું એ નો હાલે. પણ મારા પગલાં બોલતા હોય, મારી રેણી બોલતી હોય, અને એ કેને લાગુ પડે? નિર્વિકારી માણસને જો સમજવો હોય, ઓળખવો હોય, નિર્વિકારીને તમારે એના દર્શન કરવા હોય તો બે ડગલા તમારે નિર્વિકારી થવું પડે તો એ ઓળખાય, નકર ન ઓળખાય. હું વ્યસનવાળો હોઉં ને તમને વ્યસનની ના પાડતો હું, મારે વ્યસન મૂકીને તમારી યારે વ્યસનની ના પાડવાની કોઈ બાબત પછી ચર્ચા કરાય. એમ નિર્વિકારીને જો ઓળખ હોય તો તમે એ નિર્વિકારી પગલાં ભરો. બે પગલાં ભરશો એટલે તમને ખબર પડે કે આમાં કેવી રીતે જીવવું. તો તમને એમ તો થાય ને કે મને બે પગલાંમાં આમ થયું તો આ તો કેદીનો હાયલો જાય, આ તો કેદીની હાયલી જાય છે. આ બેનભાઈની જેમ જીવતા જીવતા આ કોઈ પણ જાતનો મનમાં કલેશ નથી, ઘરમાં વ્યવહારમાં ક્યાંય કલેશ નથી. આ કેવી રીતે સહન કરીને જીવતા છે? પણ તમે બે ડગલા હાલો તો તમને કળાય, નહીં તો ન કળાય. જોઈએ રાખો તમારી બુદ્ધિથી તો તમને સારું ન દેખાય, નબળું જ દેખાય. એ નબળું જ દેખાય. તમારી બુદ્ધિ તમને આગળ ન જવા દે. તમે જેવા હો એવું એ દેખાડે ને. તમારો આરીસો જેવો ઉજળો હોય એવું ઉજળું ચિત્ર દેખાય. આરીસો જેટલો મેલો થયો એટલું મેલું ચિત્ર દેખાય. એમ એ બાઈ તો બિચારી અંધારામાં પછી અલોપ થઈ ગઈ દેખાતી. અને સવારે રામ ભગવાને એના બધા ગુપ્તચરોને પૂછ્યું કે કોઈ ઘટના, એટલે એક ગુપ્તચરે કીધું કે ભગવાન એક ઘટના બહુ વિચિત્ર બની ગઈ છે. તો કે કહો. એટલે એણે કીધું કે આવી રીતે રાતના એક બાઈ આવીને ઘંટ વગાડ્યો. અમે એને પૂછ્યું તો એણે એટલી વાત કરી કે મારા ઘરવાળાએ મને અત્યારે જ ઘર ત્યાગ કરાવી અને કાઢી મૂકી છે, અને રામ ભગવાન સિવાય મારો ન્યાય કોઈ નહીં આપે. સવાર થાતાની સાથે તો હું ક્યાંક સંઘરાઈ જઈશ, હું જીવીશ નહીં, મને ન્યાય જોઈએ છે. એટલે તમે શું ન્યાય આપ્યો? એટલે અમે એને કીધું કે ભગવાન અત્યારે શયનખંડમાં છે, અત્યારે ભગવાન મળશે નહીં. પછી તો કે બાઈ તો પછી નીકળી ગયા, તમે એનું રક્ષણ ન કર્યું, તેને કોઈ વ્યવસ્થા ન કરી. સાંભળો સજ્જનો, આ એક શાન છે ગુરુની. અને એ જ ઘડીએથી રામ ભગવાને ગાંઠ વાળી કે કાલથી મારા શયનખંડમાં હું આરામ નહીં કરું, મારા શયનખંડમાં આરામ નહીં કરું. આવી આકરી ગુરુની રહેણી છે. ભલા પાડે એને હળવી છે, સાંભળે એને કઠોર છે. કઠોર સાંભળે એને કઠોર.
અને એ કઠોર કાયર છે, કોઈ દી કઠોરતાના પગલાં ન ભરી શકે. સુરવીર ભક્તિ સુરવીરની સાચી, લીધા પછી મૂકે નહીં પાછી. સુરવીરની કોઈ જ્ઞાતિઓ પહેલા હતી કે આ જ્ઞાતિ બધા કાટિયા વરણ સુરવીર કહેવાય. હવે રાજાશાહી મટી ગઈ, લોકશાહી થઈ ગઈ, 18 વરણ સુરવીર. કોણ સુરવીર? કે જેનું મન મક્કમ હોય એ સુરવીર. આ બહેનોમાંય સુરવીર કોઈ જતી બેઠો હોય, આ બાઈઓમાંય કોઈ વેવલો, અરે આદમીમાંય કોઈ વેવલો બેઠો હોય, બહેનોમાં સુરવીર બેઠો હોય. કારણ કે 18 વર્ણમાં સુરવીરતા વહેંચાઈ ગઈ. મનનો મક્કમ એ સુરવીર, દીકરીઓ બહેનો મનની મક્કમ એ સુરવીર. ધર્મને પકડી રાખે અને પ્રાણ સાથે ધર્મને સાચવે, એ સુરવીર થઈ ગઈ. એ જ ભક્તિ એ નહીં. એમ ગુરુએ શાન તો ઘણી બધી આપી છે, પગલે પગલે. આજે બધી સમસ્યાઓ બતાવીને એના સમાધાને બતાવ્યા, શાન કરીને એવા જ્ઞાન આપ્યા કે એના પગલા ઉજળા થઈ ગયા, ઉજળા. ગંગા સતીએ 2 હાથ ઊંચા કરી દીધા. ક્યારે? પીવો હોય તો અગમ રસ પી લેજો, એ ભક્તિ રસ પી લેજો પાનવા. આવ્યો હવે આવ્યો હવે છેલ્લો દાવો, કહેવાનું હતું એ કહેવાનું હતું તે કહી દીધું. દીકરા પાનબાઈ હવે તો રહેણી પાડવાને વેલા વેલાયા. રહેણી પાડવાને વેલા વેલા આવો. પેલે પ્યાલે ભાંગી મારા દિલડા કેરી ભ્રાત્યું, મારા વીરા રે મારા વીરા રે અજર પિયાલા મારા સંતો પીએ. અજર પિયાલા મારા સંતો પીએ. સંતો ભાઈ રે
એવો એક આંબલો આંબલો ફળ તો લાગ્યા છે એમાં ચાર ધર્મ અર્થ કામ મોક્ષ આરે કાયામાં એવો એક આંબલો ફળ તો લાગ્યા છે એમાં ચાર મારા વીરા રે અજર પિયાલા મારા સંતો પીએ ફળ તો લાગ્યા છે એમાં ચાર મારા વીરા રે અજર પિયાલા મારા સંતો પીએ. એટલે એક બેટરી કરી બેટરી હરિભાઈ પ્લીઝ જોઈ જોઈને ઓરીએ આ દિલની જાત્યું મારા વીરા રે અજર પિયાલા મારા સંતો પીએ જોઈ અરે બોલી લ્યો બોલી લ્યો સંતો ભાઈ રે એ આરે કાયામાં એવો એક આટડો સંતો ભાઈ રે અરે હરે હરે એ આરે એવો એક વસ્તુ ભરી છે અણમોલ મારા વીરા રે વસ્તુ તાળમાં કાઢો કાઢો પરામાંથી બોલો ઝવેરી મળે તો અરે સુગરા હશે તે વસ્તુ
ઉરસે સુગરા ઉરસે નુગરા જાવે નિરાશ એ મારા વીરા રે નુગરા અજર પિયાલા મારા સંતો પિયે અજર પેલે પ્યાલે ભાંગી મારા દલડા કેરી ભ્રાત્યું મારા વીરા રે પેલે અરે ધીરે ધીરે મારા અજર પિયાલા મારા સંતો અજર સંતો ભાઈ રે હા એ હા એ આરે દેયું માએ દીવડો જળહળ જ્યોતિઓનો પ્રકાશ મારા વીરા રે જળહળ વિના રે વાટે ને વિના કોળીએ વિના રે વાટે ને વિના ધરને અધર પર રિયા ઠેરાય મારા વીરા રે ધર
ડુંગર પુરીની વિનતી દાસ ડુંગર પુરીની સદગુરુ તારણહાર મારા વીરા રે સદ ભેગા શરણે ગયાનો બેડલો પાર છે શરણ વિના નહીં આધાર મારા વીરા રે શરણ અજર પિયાલા મારા સંતો પિયે શ્રી રામ જય ગુરુ રામ શ્રી રામ જય રામ તો એક દિવસ અહીંયા મોટા આસન ઉપર 122 વર્ષ પહેલાનું એક શરીર વાંસળી વગાડતા વગાડતા શ્યામ સુંદરદાસ બંસીવાલે આવું જેનું નામ જાહેર થઈ ગયું બંસીવાલા બાબા એવો આસામમાં અગરતલા સ્ટેટના રાજકુમાર હતા અને રાજાઓના દીકરાઓ જ્યાં ભણે એવી મોંઘી નિશાળમાં એ રાજકુંવરની જેમ ભણી આવ્યા હતા પણ કોઈ પારસમણી સંત મળ્યા એટલે એ સંતે એને રાજનો રાજઘરનો રાજવૈભવનો રાજમાનસનો બધોય મોહ ઉતરાવી નાખ્યો અને વૈરાગના પંથ ઉપર બંસીવાલે બાબા 123 વર્ષ પૂરા કરીને 2 દિવસ પહેલા એણે શરીરનો ત્યાગ કર્યો. એ જ મને ઉત્તમ લાગ્યો. બીજું કોઈ એને માટે કાંઈ બોલી શકાય, કારણ કે બધી દિશામાં એ સંપૂર્ણ જ્ઞાની હતા.
બીજી નવાઈ તો મારે હંસમુનિ બાપુએ મને યાદ કરીને કીધું કે એના શરીરનો ડૉક્ટરે ચેકઅપ કર્યો, એના શરીરના રિપોર્ટ તૈયાર કરવા માટે શરીરના બધા સ્પેર પાર્ટોને જોયા તો એના શરીરની અંદર ફેફસા ઓગળી ગયા હતા. એના શરીરની અંદર એના હાર્ટનું કેવી રીતે એનું લીવર ચાલતું હતું એ પંપ સ્ટેશને સાચવેલો હતો મળ્યો. આવું કંઈ અંદરથી જે સામગ્રી શરીરના ટેકા શરીરનું પમ્પિંગ સ્ટેશન, અરે ભાઈ આવું કાંઈ ન મળ્યું તો એ ઢાંકેલું શરીર કેવી રીતે શ્વાસાથી જીવતું હશે? ઢાંકેલું શરીર, ચામડું ઓઢેલું શરીર, અંદર કોઈ વસ્તુ ન મળે. ડાક્ટરને કઈ બીમારીની દવા આપવી કે અંદર શું બગડ્યું છે તે સુધારવું, આવું એ ડાક્ટરો, વ્રજમંડળના ડાક્ટરો પકડી ન શક્યા. અને હાથ ઊંચો કરીને પ્રેમથી હસતા હસતા મુખડે જેવા હસતા અહીં બેઠા હતા એવા રાજીપાવાળા મુખથી એણે વિદાય લઈ લીધી. અને આપણને બધાને યાદ કરીને कि हमें एक दफ़े और गुजरात में जाएंगे, मूलदास बापू का वो झूला है न, वो हमको इधर हमारे लाला को झूलाने के लिए ले आना है. એટલે હજી તો એને જીવવાની ગણતરી મેં ન કીધું કે મારે 10 વર્ષના સ્ટેમ્પ માર્યો એટલે હજી રહેવું પડશે, એટલે હજી જીવવા મળશે કે ભગવાનના ગુણ ગાવાનો અવસર મળશે. એમ બંસીવાલા બાપા એમ કહેતા હતા કે તમને બાપूजी सूरत वालों बधाने खूब याद करता था. एक दिन मूलदास बापू के पास जाना है और फिर उसका वो झूला लेके इधर आना है, हमारा लाला को इस झूले में झूलाना है. तो गोविंद गोविंद गोपाला भजो, गोविंद गोविंद गोपाला भज गोविंद गोपाला, गोविंद गोविंद गोपाला भज मुरली मनोहर नंदलाला, भज मुरली मनोहर नंदलाला, भज मुरली मनोहर नंदलाला, भज मुरली मनोहर नंदलाला. गोविंद गोविंद गोपाला, गोविंद गोविंद गोपाला, भजो गोविंद गोविंद गोपाला, गोविंद गोविंद मुरली मनोहर नंदलाला. राधे राधे श्याम सुमिला रे, राधे 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 श्याम से मिला दे, हे राधे 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 श्याम सुमिला रे, राधे 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 श्याम से मिला, श्याम से मिला दे, घन श्याम से मिला दे, श्याम से मिला दे, घन श्याम से मिला दे, श्याम से मिला दे, घन श्याम से मिला दे, श्याम से मिला दे, घन श्याम से मिला दे, राधे 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 श्याम सुमिला, राधे राधे श्याम से मिला, कन्हैया
રે કનૈયા રે મધુરી મોરની તારી કનૈયા રે કનૈયા રે મધુરી મોરલી તારી કનૈયા રે કનૈયા રે મધુરી મોરની તારી કનૈયા રે કનૈયા રે મધુરી મોરલી તારી હસેલાને રડાવે છે રડેલા ને હસાવે હસેલાને રડાવે છે રડેલાને હસાવે છે હસેલાને રડાવે છે રડેલા ને હસાવે હસેલાને રડાવે છે રડેલાને હસાવે છે કનૈયા રે કનૈયા મધુરી મોરની કનૈયા રે કનૈયા રે મધુરી મોરલી તારી મધુરી મોરની તારી મધુરી મોરલી તારી